વલસાડના વાકલ ગામે ખેતરમાં કામ કરવા ગયેલ મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર। મહિલાના મોઢાના ભાગે ઈજાના નિશાન જોવા મળતા સમગ્ર હકીકત પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ બહાર આવશે। મળતી માહિતી મુજબ વલસાડ તાલુકાના વાકલ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા તુલસીબેન હીરાભાઈ પટેલ ઉંમર વર્ષ 55 ગત રોજ બપોરના આશરે 3 વાગ્યાના સમયે પોતાના ઘર નજીક આવેલા ખેતરમાં કામકાજ અર્થે ગયા હતા। જોકે સાંજ સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેમની શોધખોળ શરૂ કરી હતી। પરિવારજનો દ્વારા નજીકના ખેતરો અને આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન સાંજે આશરે 7 વાગ્યાના સમયે ખેતરમાં તુલસીબેનનો મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહ ઉપર મોઢાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા તેમજ નાક અને મોઢામાંથી લોહી નીકળતું હોવાનું પ્રાથમિક રીતે જણાતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભય અને શંકાનું વાતાવરણ ફેલાઈ ગયું હતું। ઘટનાની જાણ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો। પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી પુરાવા એકત્ર કરી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારબાદ મૃતદેહને પીએમ અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે। હાલ પોલીસે અકસ્માત, કુદરતી કારણ કે અન્ય કોઈ શંકાસ્પદ સંજોગો સહિત તમામ દિશામાં તપાસ શરૂ કરી છે। આ ઘટનાને લઈ વાકલ ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે। પોલીસે જણાવ્યું છે કે પીએમ રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। મારું નામ અલ્કેશ કુમાર સુરેશભાઈ પટેલ, રહેવાસી આસુરા, ધરમપુર જિલ્લો વલસાડ। બનાવમાં એવું છે કે મારી સાસુ માં ગઈકાલના એ મૃત હાલતમાં મળેલા હતા। બનાવમાં એવું છે કે ગઈકાલના 3 વાગ્યાના ઘરેથી ખેતરે જવાના એમ કરીને નીકળેલા તો રાત્રે 8 સાડા 8 સુધી ઘરે આવ્યા નથી। તો ઘરના બધા પપ્પા મમ્મી એ લોકો બધા શોધખોળ કરતા હતા। તો શોધખોળમાં ખેતરમાં એ મળી છે મૃત હાલતમાં મારી સાસુની। કપડાં તો એમના જેવા છે એવા જ હતા અને શરીર પર કોઈ નિશાન નથી, ખાલી મોઢા પર મતલબ મારવા ગયેલો, મોઢા પર અને માથા પર। ના, અમને કોઈ શંકા એવી નથી। જે પોલીસવાળા આવેલા હતા રાત્રે એમને અમે ફરિયાદ તો આપી છે પણ એવું કોઈ શંકાસ્પદ જેવું તો લાગતું નથી। જે હોય તે પછી આગળ પોલીસ તપાસમાં જે સાચું બહાર આવશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।